ગયા છે, ક્યાં વહી ગયા છે? એક ખાલી ને નિષ્ઠા બાંધવાની છે. શું બાંધવાની છે? કે મારી અંદર બોલતો ચાલતો પરમાત્મા છે ને છે, એમાં કોઈ બે મત નથી. મારે થોડાક આવરણ વધારે છે, ઘડીકમાં પ્રગટ નથી થતો, બાકી છે એ ફાઇનલ વાત છે. આવી નિષ્ઠા બાંધવાની છે. શું બાંધવાની છે? નિરાંત કહે છે કે નિરાંત કરે નિષ્ઠાનું ફળ છે. આવા સદગુરુ જેને જીવનમાં મળ્યા છે એને ઉઘાડ થઈ જાય. શું થઈ જાય? અત્યારે આપણે વાત કાલ મને વિપુલભાઈ ની વાત કરતા હતા કે થોડું વરસાદનું પણ જેવું ઉઘાડ થયો એટલે કેવું છે એમ જીવનની અંદર ઉઘાડ થઈ જાય. જેને એવા સદગુરુ મળ્યા ને, જેને સેવતા ભવરોગ દૂર થાય એવા સદગુરુ સેવીએ. એ આપણી, તમે જો સંતોએ કોઈ ક્રિયામાં ન ગયા, શું કરવાનું નથી ગયા, પ્રશ્ન તો થાય ને. સત્સંગની અંદર પ્રશ્ન જ હોય. તો તમારી અંદર પ્રજ્ઞા શક્તિ પડી છે. કેવી પડી છે? તમે એનું કામ હાથમાં લઈ લો તો અંદર પણ એનો આ મલિનતા દૂર થાય. પ્રજ્ઞા શક્તિ જાગે. સદગુરુનું કામ એ છે કે આની અંદર પડેલી પ્રજ્ઞા જાગે. શું જાગે? હે અર્જુન, મારા ભક્ત ઉપર કૃપા કરું એટલે પરાબુદ્ધિ આપું. આ બુદ્ધિથી વિશ્વનું દર્શન થાય. તમને બુદ્ધિ ગમે એટલું બહારનું દર્શન કરાવે, પણ પરાબુદ્ધિ છે ભીતરનું દર્શન કરાવે. શું કરાવે? ભીતર કાંઈ પણ ભૂલ છે ને ભાંગી જ નાખે. ભૂલ કાઢે નહીં પણ ભૂલ ભાંગે. ભૂલ ભાંગે. આપણે કહીએ કે ઓલા મારો વાઘ બહુ કાઢે, એ સારો હોય કે વાઘ કાઢે. આપણે શા વાઘ છે હોય વાઘ કાઢે સીધો થઈ જાય કે નહીં? વાઘ કાઢે એટલે સીધો થઈ જાય. પણ એવું કઈ માનવું નહીં. પરા આવે એટલે પોતાનું દર્શન કરે. શું કરે? પ્રજ્ઞા શક્તિ છે એ આપણી જ ભૂલ અંદરથી જ્યાં જ્યાં હોય ને પ્રકાશ ફેંકે. અહીંયા હજી આપણે અટવાણા છીએ, અહીંયા આપણે અટવાણા છે, અહીંયા આપણે અટવાણા છે. એમ કરતા કરતા 3.5 મણ ઉત્તર ગૂંથવાનું તાર હાથમાં આવી જાય. પછી સવારામ બાપા કે સોહમ દોર લઈને સુરતા ચડી આસમાન. કારણ કે સુરતા હાલે. નકરા એટલી બધી અટવાઈ ગઈ છે ને, એની અંદરથી નીકળી શકે. પણ એ સાધક એવો હોય પાછો કે સુરતા એની ખગાકાર હોય. એક શબ્દ આની અંદર લાગે હૃદયમાં એટલે ઘા લાગે. આપણને શબ્દ ટકરાતો નથી. મતલબ તો સત્સંગ ગમે એટલો હાલતો હોય, કોઈ પણ શબ્દ ટકરાવો હોય. ટકરાવો જોઈએ એટલે કેવો ટકરાય ખબર છે? કલેજામાં આમ એમ થાય કે ઓહો આમાં ઈમાનદારીથી ટકરાય એટલે કેવો ઘા લાગી જાય. ઘા લાગે એમાં ખબર પડે ને. આપણે કોઈ કીધું હોય કેટલો ઘા લાગી જાય. લાગ્યા કલેજે સેદ ગુરુ કા વેદ હું જાણે. કલેજાની અંદર ઘા લાગે તો ઓહો આ વસ્તુ મને સમજાણી નથી, એટલે એને બરાબર ત્યાં રોકાય. બરાબર એને સમજે ને એમાં જીવન ગાળે. જીવન ગાળે ને ત્યારે આ સંતોને અનુભૂતિની અંદર આવ્યું છે. ખૂબ જીવન જીવવાની જીવન પડ્યું છે આપણી અંદર. કેવું? આપણે ઇન્દ્રિયોનું બહારનું જ જીવનને આપણે ખબર છે કે આ જીવન જે છે ને એને જ આપણે માની લીધું. ભીતર હું જીવન પડ્યું છે આપણને ખબર. એનું સદગુરુએ દર્શન કરાવ્યું છે, એની એને પ્રીત કરાવી છે. ન્યા તાર હાંધવાનો છે. 21,600 શ્વાસા હાલે છે. બેઠા જોવાના કે ક્યાંથી આવે છે આ શ્વાસો. બ્રહ્માથી આવે છે કે ક્યાંથી આવે છે? એની તપાસ કરી સંતોએ. શું કરી? લાખા જાગીને જોહો તો એ ઘર જળે. માન્યતા બધી નીકળી ગઈ, ધારણા બધી તૂટી ગઈ. આ બધું તૂટે. હું ધારણા તૂટી ગઈ, માન્યતા બધી નીકળી ગઈ. કાંઈ પણ માનવાનું નહીં આપણને. પુરુષ નહીં માનવાનું, સ્ત્રી નહીં માનવાનું, કશું નહીં માનવાનું, કઈ એમનું રહેવાનું. ઘડીકમાં તો મન ક્યાં જાય. આ બધી પ્રયોગશાળા છે. કેવી છે?
સંતોએ આ પ્રયોગ કર્યા છે. સૂતી વખતે કરે, શું કરે? ભલે આપણે આખા દિવસમાં ટાઈમ ન હોય, 5 મિનિટ તો ખતરો કરાય ને. ખાલીમાં આવી જાય. ક્યાં આવી જાય? તમારે કોઈ જાતિ અજાતિ પદ મારા ગુરુએ બતાવ્યું. કેવું બતાવ્યું? અજાતિ. સજાતિ વિજાતિની જુક્તિ બતાવું, બીબે પાડી દો બીજી. ગમે એ થાય, પૃથ્વીમાં થાય, આકાશમાં થોડું કઈ થાય? સજાતિ વિજાતિની જુક્તિ બતાવું, બીબે પાડી દો બીજી. આ જુક્તિ બતાવી સદગુરુએ આપણને. તમે જ્યાં બેઠા ત્યાં મનથી જ બંધાયેલા છે આપણે, પણ આપણે મૂળ રહસ્યને ભૂલી ગયા અને બીજું પકડી લીધું. પછી ધ્યાન દોષી સમજાય. શું સમજાય? કારણ કે તમારી પાસે કોઈ એવું સાધન નથી, તમે એને પકડી લો. નિરંત મહારાજ એટલે બોલ્યા, સાધન શું કરવું? સ્વામી સાધનમાં નો આવે. કોઈ ઊંધે માથે તપસ્યા કરે, સપને નો આવે. તમે એની પાસે મજૂરી કરાવો છો, મજૂરી કરાવો છો. એમાં તો સમજવાનો પ્રશ્ન છે. જપ્યા તપ્યા એની તુલ્ય નો આવે. ઉસ કુળને આસારી તો વર વિશ્વભર મેં વયા. એને સપનામાં દર્શન દોયલા, એમ કીધું. ન થાય દર્શન. જયારે સત્સંગ હાલતો હતો એટલે પાનભાઈ કીધું, છૂટા છૂટા તીર હવે બહુ ન મારો, અમારાથી સહન થતા. સાથી ફાટું ફાટું થાય છે, કારણ કે શીત ઉપર જ હુમલો હતો. ક્યાં હતો ગંગામાનો? બરાબર શીત ઉપર હુમલો કર્યો ને એટલે રેવાય નહીં. શું થાય? ગંગામાં એવા હતા કે જાગૃત કરવામાં ફર્સ્ટ ન અને જગાડી દે. શું કરે? વીણવું હોય તો રસ વીણી લેજો પાનભાઈ. આ પ્યાલો આવ્યો છે, કહેવાનું હતું એ કહી દીધું. વીણવું હોય તો રસ વીણી લો. આ પરમાત્માનો રસ નથી થાય કોણ ત્યાં સુધી બધા રસમાં જીવ દોડે છે. ક્યાં દોડે છે? જેથી આ પરમાત્માનો રસ ચાખી જાય ત્યારે મૌન થઈ જાય. શું થઈ જાય? સાખતડા મૂંગા ભયા. પીવે એટલે જીવતો મરે. આ બધું તો આ તો ભાઈ હાવ આ વસ્તુ કેવી છે? આ બધું આ કઈ મળે નહીં. સાખે મૂંગો થઈ જાય, પીવે મરી. એક રતિ ભાતો સંસરે તો નથી અમર લોક. આપણે અમરનાથ જઈએ ને યાત્રા, પાછું ઘેરે આવવાનું છે. આ અમર લોક લઈ જાય. ક્યાં? રામ રસ એસો હલમેરો ભાઈ. એક ઘટની અંદર આવવાનું છે, પીવાનો છે પરમાત્માનો રસ. હવે આપણે નક્કી કરવાનું કે પરમાત્માનો રસ એટલે શું? કારણ કે મન બુદ્ધિમાંથી નથી આવતું. તમારા મૂળ સ્વરૂપનો જ રસ છે. કયો છે? એટલે મૂળદાસ મહાત્માને કેવું પડ્યું, આપી પોતે આત્મરામ. એટલે તમે પોતે આત્મરામ. ખબર વિનાનો હાલે હાલે જળ જાંજવાના. મૂર્ખ મોયો માયાની મોહજાળ. ક્યાં આપણે મોહી ગયા? ક્યાં? માયાની મોહજાળમાં આપણે મોહિત થઈ ગયા. એટલે આપણે દસ નથી ઘૂસતી એમ કહીએ ને. શેરે તો એમ કીધું મુરદાસે, તું તો શીખો સળ ભેદ સતુરાયનો અને સાટો નો લાગ્યો સત સંગનો. આપી પોતે આત્મરામ. ખબર વિનાનો હાલે. એટલે તું પોતે આત્મરામ છો. તું જરાક પાછું વળીને જો. પાછું વળીને જેને પાછું વળીને જોયું ને, પોતાના દર્શન થયા. કોના થયા? વગર હરીશે. આ બધા આપણને અરીસામાં આ રૂપના દર્શન ક્યાં થાય? અરીસો તમારી હામો જ છે, આકાશ. આ
એમાં દર્શન થયા. કોના થયા? બધાના દર્શન કેમાં થાય? કાશમાં જ થાય છે. આ કાશમાં જ થાય, બીજે થાય. આ શબ્દ ભેદ છે. શબ્દ ભેદ કોઈ વિરલા જાણે. પોતાના સ્વરૂપના દર્શન થયા છે. પછી કહે છે કે શંકરાચાર્ય તો એટલું કીધું, પછી ગુરુ ને શિષ્ય પણ જુદા એકરૂપ થયા. કેવા થયા? ન પાપમ ન પુણ્યમ ન ધૂપમ ન દીપમ સદાનંદ રૂપમ ન ગુરુ ન શિષ્યમ ન ગુરુ ન શિષ્યમ સદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ શિવોહમ. નથી પાપ નથી, પુણ્ય નથી, નથી ધૂપ નથી, દીપ નથી, નથી ગુરુ નથી, શિષ્ય નથી, સદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ શિવોહમ. તમારા સ્વરૂપમાં પાપે નથી, પુણ્ય નથી, ધૂપે નથી, દીપે નથી. આવું સદગુરુએ સહન કરી આપણને. કાંઈ આપણને વાંધો નહીં, ત્યાં સુધી ન પુગાય. આપણને એમ લાગે છે તો સરળ અને સહજ, પણ થોડુંક પાછું વળી જવાનું. એટલે સત્સંગનો મહિમા ખૂબ ગાયો. ખાસો સત્સંગ અમુક સમય થાય ને એટલે જીવને ઓટોમેટિક જગાડી દે. શું કરે? ખાલી પાછું વળી પોતાની પાસે આવી જવાનું. ક્યાં આવી જવાનું? દૂર વહી ગયા છે ને ત્યાંથી પાછું આવવું. નિત સમરણ કરવું. શું કરવું? સદગુરુએ બતાવ્યું એનું સમરણ કરવું. યાદી કરવી સદગુરુની, નિષ્ઠા પૂર્ણ રાખવાની. કોઈ પણ સવારે કામે જાય તારી વાળીનો તું જણી, આમાં હું કઈ જાણતો. માથે રાખીએ તો જ વાંધો છે, બાકી કઈ છે. સંતોને આકાશી રોજી હોય. કઈ રોજી હોય? તારી વાળીમાં તું જણી, આમાં હું કઈ જાણતો. છૂટવું સરળ ઉપાય છે. નારણગીરી કે છે ગુરુજી આશરો. તમને ખરેખર ગુરુ મહારાજ ને આશ્રય આવ્યો. કોને આશ્રય આવ્યા? નારણગીરી કે છે ગુરુજી આશરો. આ તન મન ધન તમને વાપરવા આપ્યા. પાછા શું આપ્યા? પણ સહજમાં નથી લઈ આવ્યા. હકીકત કઉ છું, ખોટું કેતો. પણ આપણને એટલે સતારે કીધું આ વેમ ભૂલાઈ ગયું. જ્યાં જાવ ને એને જ આશરે બેઠા છે. ક્યાં બેઠા છે? તમારું હોય તો ક્યાંક લઈ જવા જોઈએ ને. પરમાત્મા જેવો બાજીગર આ વિશ્વમાં નથી. એના જેવો સતુર આ વિશ્વમાં બીજો કોઈ હોય? એને કોઈ ચોકીદાર નથી રાખ્યો, છતાં કાંઈ એનું લૂંટાતું નથી. કેટલા કેટલા ચોકીદાર રાખે તો તિજોરીઓ લૂંટી જાય. આને કોઈ ચોકીદાર નથી રાખ્યો તો આથી કોઈ લઈ ન ગયું. આવો કોઈ બાજીગર છે. આ બાજીગરની બાજી જે જાણી ગયો, સ્થિર થઈ ગયો. પરમાત્માના રાજને જાણી ગયો. શું જાણી ગયો? મારા રાજ તણો મહારાજ શિર પર ગાજતો રહેશે. મારો સાંભળ્યો શિરતાજ શિર પર. લોકડિયાની લાજમાં તો લાજ અમારી જાય છે. જેણે મૂકી લાજ એને નાનું સરખું. મારા રાજ તણો મહારાજ શિર પર ગાજતો રહેશે. આપણે લાજ મર્યાદામાં રહી જાય. મીરા એવું કે મીરા કે લોકોને જે કેવું હોય કે જે કેવું હોય કે. અને રાણા તું એમ માનશો કે અમે ઝેર અજાણીને પીધા છે? અમને બધી ખબર છે. મેવાડના રાણા ઝેર પીધા અમે જાણી નથી પીધા. અમે અજાણા નથી પીધા. અમને બધી ખબર છે. સંતોને ખબર ન હોય એવું હોય? બધી ખબર હતી મીરાબાઈ. મેવાડના રાણા ઝેર તો પીધા છે, અમે જાણી નથી પીધા. અમે જાણી ખબર હતી કે ઝેરના ઘૂંટડા જેટલા પીએ ને એટલું અમૃત થાય. એ આ પરમાત્માના નિયમને જાણી લીધો હતો. તેમાં જેટલું મૂકો ને એટલું સામું આવે. આ પરમાત્માનો નિયમ છે, પણ આ કોઈને ખ્યાલ પડતો. મુકાવી દીધું છે ગુરુએ બધું. પરમાત્મા છે ને ખુલ્લો છે. કેવો છે? દિગંબર છે. કેવો છે? જૈન સાધુ કેવા હોય? દિગંબર.
આપણી રતિઓએ વસ્ત્ર પહેર્યા છે. કેવા પહેર્યા છે? હા, જેવી સેવી પ્રગટ થતી દિગંબર. કોઈ વસ્ત્ર નથી. એ પડદા નહીં ખુદા છે તો ઓરો કે પડદા ક્યાં હતું? આ પરમાત્મામાં કોઈ પડદો નથી. પડદો પડ્યો આપણી વૃત્તિની અંદર પડ્યો છે, આપણા મનની અંદર પડ્યો છે, એટલે આપણને જેવું છે એવું દર્શન થતું. સદગુરુએ આનું દર્શન આપ્યું આપણને. આ દર્શન જેને થઈ ગયું એ પોતામાં સમાય. ક્યાં સમાય? એટલે લાલજી મહારાજને કેવું પડ્યું, લાલન જ્યોતિ ને જ્યોતના, જ્યોતિ ને જ્યોત મિલાઈ, મને પ્રત્યક્ષ પ્રભુજી દેખાયા. જ્યોતિમાં કોઈ જ્યોત મિલાવતો, જો આપણે શાન છે, જ્યોતિમાં જ્યોત મિલાવતા હોય. આ હાનો આનો જો નાનો જો, આ તો આખો દિવસ ક્યાં લેવા દો? કોઈ પ્રશ્ન જ નથી કર્યો કોઈને. હરે બાપુ, હરે બાપુ, એમ જ હાલે જાજુ. આમાં બેઠા હોય ત્યાં સુધી હાલો. પછી લાલજી મહારાજ કે છે, લાલન જ્યોતિ ને જ્યોત મિલાયા, મને પ્રત્યક્ષ પ્રભુજી દેખાયા. આ જેને સમજણની અંદર આવી ગયું, જેને આના દર્શન કર્યા છે, એ ઠરીને બેહી ગયા ઠેકાણે. કારણ કે આ પંથ છે ને, આમ ગણવા જાવ તો લાંબો, ને આમ ગણવા જાવ તો ટૂંકો. જો ગોટાળે સડી ગયા તો આનો કોઈ અંત આવે? જો ઉકેલાઈ ગયો એકડો તો ઉકેલાઈ ગયો. પછી એમાં જીવન જીવવાનું છે. આપણે ઘર બનાવ્યું હોય ને તો પછી એની અંદર રહેવાનું છે. રહેવાય કે નહીં? એક આરે બે કામ કરાય. હા, બહુ સૂક્ષ્મ વાત છે. બધું ઝીણો 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 અભ્યાસ છે. તમને અંદરથી જ અહેસાસ તો કરે જ છે. ઈશા નથી કરતો એવું નથી, પણ આપણે એના સામું ધ્યાન દેતા, આપણે બુદ્ધિને એક સેકન્ડે નવરી પડવા દેતા, બુદ્ધિનો ઉપયોગ કર્યા કરી નવરી પડીએ તો એમાંથી તમે મુક્ત થાવ ને. અમુક સમય માટે ઉપયોગ છે. આપણે કોઈ પણ સાધન હોય ખેતીમાં તો ઉપયોગ કરી લીધો, પછી મૂકી દઈએ કે નહીં? આપણે એમાંથી નિવૃત્ત નથી થતા. હકીકતની અંદર આવી શકતા. સદગુરુએ આપણને હકીકતનું ભાન કરેલું. સમતોલ થઈ જાય પછી જીવન કેવું થઈ જાય? હા, સમતોલ, બે ભલા સરખા. સરખો સરખાને ફેરવે. શું ફેરવે? સરખો સરખાને ફેરવે. એમ મહાપુરુષો એમ કહે છે કે આ તમારું શરીર છે, આમ માપો તો હેરકું થાય ને આમ માપો તો હેરકું. એમ એનો મત છે. આપણે જ નથી હજી માપીને ટ્રાય કર્યું. બે ત્રણ ગાળે કીધું કે આ તમારું શરીર લંબાઈમાં છે ને, એમ આ સરખો સરખાને ફેરવે. આમે હરખો ને આમે હરખો. તમે સરખા જ છો બધા. કોઈ વધતું ઘટતું કરતા નથી, ભોગતા નથી, જન્મ નથી, મરણ નથી, કશું સંભવી શકતું. એક દ્રષ્ટિ ફરી જાય. શું ફરી જાય? જીવવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય. કોઈ પણ હોય પછી અભેદ તત્વમાં આવી જાય. ક્યાં આવી જાય? વાતે વાતનો ભેદ ઉભો કરીએ આપણે. શું કરીએ? વાતે વાતનો ભેદ, વાતે વાતનો ભેદ. સદગુરુ ક્યાં છે? અભેદમાં. શંકરની ઝૂંપડીમાં સર્વેનો અભેદ છે. આ ભેદવાદીના કાન ખોલે એ કોણ છે? આ ભેદવાદીના કાન ખોલી દે. અભેદ છે, અભેદ છે, અભેદ તત્વ રમી રહ્યું છે. એની અંદર કોઈ જાતનો ભેદ છે? આપણે સોમાની અંદર બધાને ખબર છે કે લાકડા ભીના હોય તો ભેદ આવે. ભેદ આવે ને પછી કોઈ વાયતે હરગે. આમ આંખુમાં એટલા ધુવાળા લાગે ને કે આંખું પડે. ધુવાળા જ ઉડે. શું ઉડે? ભેદ આવ્યો. શું આવ્યો? જયારે એમાં ભેદ બધો હુકાઈ જાય પછી આપણે કઈ દીવી જેવો તાપ છે. શું કહીએ? શું થયો? ભેદ હુકાઈ ગયો.
ભેદ વયો જવો. ભેદ આવે એટલે આ બધું ઘણી પેલા તો આપણે જૂના જમાનો વધારે નંબર આવ્યા કારણ જ હતું. આપણા કોઈ વાતે હરકે ફૂકું મારી મારી નાઈટમાં જ ધુમાડો આવે. શું આવે એમાં ચોમાહામાં તો પ્રગટાવવું બહુ અઘરું. એટલે એ ઉપરથી ખબર પડે કે આની અંદર બહુ ભેદ પડ્યો છે. એટલે પરમાત્મા ક્યાં છે? અભેદ. એની અંદર કોઈ ભેદ છે. ત્યારે આવું બધું થાય ત્યારે આ બધાને જાણે, ભેદને જાણે, શું થાય છે એ જાણે છે. ટોટલ વસ્તુનું તનનું જાણે, મનની જાણે, હારા વિચારને જાણે, મોડા વિચારને જાણે, બધાને જાણે, પણ ત્યાં પુરુષાર્થ માગે. હા, એને મહાવીરે કીધું અપ્રમાદ, પ્રમાદ ન કરતો. કારણ કે ન્યા ગંગામાએ કીધું આળસ કરીને સુઈ ન રહેવું પાનભાઈ. ભલે કબજે કર્યું હોય પોતાનું. આળસ કોને કહેવાય ખબર છે? આપણે તન્મય આકાર થઈ ગયા એટલે આપણે આળસ. બીજી આળસની વાત નથી કરી. આળસ કરીને સુઈ ન રહેવું, ભલે કબજે કર્યું હોય પોતાનું. કારણ કે જ્યાં બેથી અલગ રહેવું ને એ થોડીક અઘરું વસ્તુ છે. જ્યાં સંતોએ રોકાણ કર્યા છે. બધું ઉઠે છે, હમાય છે, ઉઠે છે, હમાય છે. તમે બધાથી ન્યારા છો. એટલે કે છે ન્યારા રહીને ખેલે. વસ્તુ અમૂલક છે, જેનો મોલ તો તે માપ ન થાય. આ જેને જીવનમાં સમજાઈ ગઈ, જ્યાં બેઠા ત્યાં તમે મુક્ત જ છો. તમને કોઈએ બાંધ્યા. આ જગતની અંદર કોઈ જીવની અંદર ભ્રમ કાઢી ન શકો તો કાંઈ નહીં, પણ કોઈને ભ્રમ નાખવો. કારણ કે સદગુરુ કોઈ દિવસ ભ્રમ નાખે, ભ્રમણા ભાંગી નાખે. કારણ કે ભેદ નાખે નહીં, ભ્રમણા નાખે નહીં, અંતરધામાં નાખે નહીં. કારણ કે આ તમે છે એમ જ છે. આર પાર દ્રષ્ટિ આપી સદગુરુએ. કેવી આપી? જીવન જીવી શકાય એવું છે. આ જેને સમજાઈ જાય એને ખરેખર જીવન ધન્ય છે. સદગુરુ